ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળ્યો સોમનાથના તલાલા બોરવાવ ગીર ગામનો ભાવેશ સાંખટ વૃક્ષારોપણ સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાના આપશે સંદેશ। ભાવેશ સાંખટ 2 વર્ષ સુધી ભારત પરિભ્રમણ કરશે। 80મા દિવસે ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગવા પ્રયત્નો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના બોરવાવ ગીર ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે। ભાવેશ સાંખટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તારીખ 29 ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે। આજે તેઓ તેમના પ્રસ્થાનના 80મા દિવસે ભરૂચ આવી પહોંચ્યા। ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કર્યું હતું। ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સાંસ્કૃતિક ઉજાગર કરવા માટે સંદેશો આપશે અને તેઓ 2 વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે। આ તકે ભરૂચ આવી પહોંચેલા નવયુવાનનું ભરૂચ ખાતે ગુરુદ્વારામાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। નમસ્તે ભરૂચ, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચમાં હું એક સાયકલિસ્ટ ટ્રાવેલર આવ્યો છે ભાવેશભાઈ, જે ગીર સોમનાથથી આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ 2700 કિલોમીટર સાયકલિંગ કરીને આજે આપણા ભરૂચમાં આવી ચૂક્યા છે। ત્યારે હું એમનું ભરૂચ ગુરુદ્વારા ખાતે સ્વાગત કરું છું। હવે ભાવેશભાઈની આ સાયકલિંગ યાત્રાનો મોટો શું છે આપણે ભાવેશભાઈને પૂછશું। ભાવેશભાઈ તો નમસ્તે, મારું નામ છે ભાવેશ સાંખટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે। અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું, એટલે ગુજરાતથી ફર્સ્ટ સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવા નીકળ્યો છું અને આજ મારે 80 દિવસ થઈ ગયા છે અને ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું।